ઓમ નમઃ શિવાય. શ્રી માનેશ્વર મહાદેવ. હવે વિડીયોના માધ્યમથી જે આજનું કામ છે તે તમને બતાવું. હવે આપણે ઉપર જે આડા ઊભા બીમ આવે છે તેનું કામ હવે આપણે લેવાનું છે. તો સેન્ટિંગવાળા ભાઈ આજે આવી તો ગયા છે, પણ 2 દિવસ આપણે પિંજરા બનાવવામાં તેમને લાગશે. કારણ કે આજે આખલે જે કામ છે તે વધારે મોટું છે, એટલે પિંજરા પણ ઝાઝા આવશે અને 2 દિવસ જેવું લાગશે. તો 2 ભાઈઓ આવેલા છે અને કામ ચાલુ કરી દીધું છે. વહેલી તકે કામ થાય એવી રીતે કામ અહીંયા થાય છે. કારણ કે ચોમાસા પહેલાં થઈ જાય તો બીમ આડા અને ઊભા સોકડી પાડવાની છે આપણે, જેથી કરીને મજબૂત થાય કામ. તો વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો. તો 2 દિવસ આપણે સેન્ટિંગવાળા ભાઈ પિંજરા બનાવવાના છે. ત્યાર પછી આપણે બીમ ભરવામાં આવશે. અને આપણે લોખંડ પણ ઘટતું હતું, તે લોખંડ પણ આપણે મગાવી લેવામાં આવેલું છે, તે હું તમને વિડીયોમાં બતાવું. તો આવી રીતે આપણું કામ થઈ રહ્યું છે. હવે ઉપરના બીમનું કામ આપણે આગળ કરવા જઈ રહ્યા છીએ. હવે આ લોકો પિંજરા બનાવે છે. પિંજરા બની ગયા પછી તેમને આપણે ફિટ કરી દઈએ, ત્યાર પછી ભરાઈ થશે. હવે આવી રીતનું આપણું કામ છે. શ્રી માનેશ્વર મહાદેવે કામ તો નાના મોટું કાયમ ચાલુ હોય છે, પણ જો આપણે લોખંડ પણ નવું આપણે મગાવવામાં આવેલું હતું, જે ઘટતું હતું તે. તો આવી રીતે અહીંયા કામ આપણે અવિરત ચાલુ છે. પણ મોટું કામ હોય ત્યારે આપણે વિડીયા બનાવી ગ્રુપમાં મેકતા હોઈએ છીએ. નાના મોટી સેવા તો અહીંયા શરૂ હોય છે, તમે વિડીયોની અંદર જોઈ શકો છો. વિડીયોમાં જુઓ અને રૂબરૂમાં જુઓ એમાં ઘણો ફરક હોય છે. તો આજનો વિડીયો જે કાંઈ હતો તે તમને વિડીયોમાં બતાવ્યું છે.